મારું નામ શિવાની છે. અમે લોકો દિલ્હીથી થોડે દૂર નોઈડામાં રહીએ છીએ. મારો રંગ ગોરો છે, શરીર થોડું ભારે છે. મારી નવી લગ્ન થયા છે અને જીવન ખૂબ મસ્તીમાં ચાલી રહ્યું છે. મારા પરિવારમાં અને મારા સસરાજી સામેલ છે. મારા પરિવારમાં મારા પતિ મોહિત, જેઠ રોહિત, જેઠાણી કીર્તિ, મારા સસરાજી સામેલ છે. લગ્નના શરૂઆડે ત્યારે મસ્તીનો દોર શરૂ થઈ જાય, સિવાય કે સેક્સના કંઈ બીજું સૂચતું જ નહીં. એક દિવસની વાત છે, હું શાવરમાંથી બહાર આવીને દરવાજા તરફ જવા લાગી હતી. પણ મોહિતે મારી બાજુ પકડીને મને પોતાની તરફ ખેંચી લીધી અને હું તેમના સીનાથી લાગી ગઈ. તે દરમિયાન મોહિતના મોંમાંથી મારા નામની જગ્યાએ કીર્તિ નીકળી આવ્યું. મને ખબર પડી કે મોહિતના મોંમાંથી મારા નામ જગ્યાએ કીર્તિ નીકળેલા છે. બંને એકબીજા સાથે મોહિત પોતા બી કીર્તિ સાથે તે ઘણું મજાક કરતા અને એકબીજાને સ્પર્શવાનો પ્રયાસ કરતા. મારો તે બંનેને એકલા એક રૂમમાં એકબીજા સાથે જોયા. રાત્રે મેં મોહિત સાથે વાત કરી. પહેલાં તો તેણે ઇનકાર કર્યો, પણ જ્યારે મારે તેણે સ્વીકારી લીધું કે તેના અને તેની ભાભી વચ્ચે ફિઝિકલ રિલેશન પણ છે. બંને વારંવાર મોકો શોધીને મજા લૂંટી લેતા. તેની આ વાતે મારા હૃદય પરનો પથ્થર જાણે હટી ગયો. હવે મને કોઈ ગ્લાનિ નહોતી કે હું છુપાઈને મારા પતિને ધોકો આપું છું. હવે મને ખાતરી થઈ ગઈ કે જો મોહિતને મારા વિશે ક્યારેય ખબર પડી જાય તો પણ તેઓ કંઈ નહીં બોલે. મેં થોડું દેખાવનું રડવું કર્યું તો મોહિતે મારી પાસે પૂછીને મને પરવાનગી પણ આપી દીધી. તેમણે કહ્યું કે જો હું પણ કોથે રિશ્તો રાખીશ તો તેઓ કંઈ નહીં બોલે. ત્યારથી મેં ઘરના લોકોની નજરો તરફ વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. હું જોવા ઈચ્છતી હતી કે કોણ મને ચાહતભરી નજરોથી જુએ છે. મને ખબર પડી કે ઘરના ત્રણેય પુરુષો મને એવી નજરોથી જોતા હતા. નંદોઈ અને સસરાજી સિવાય મારા જેઠજી પણ મને વારંવાર નિહાળતા રહેતા. મેં તેમની ઈચ્છાઓને થોડી હવા આપવાનું શરૂ કર્યું, પણ હું કોઈ પહેલ નહોતી કરતી. દિલ્હી આવ્યા પછી એક વસ્તુ ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. તે હતી અમારી શાવરની નીચે ખેંચેલી ફોટો. મેં આગ્રા જતા પહેલાં મોહિતને પૂછ્યું, પણ તેઓ પણ ઘરમાં ક્યાંય શોધી નહીં શક્યા. મને મોહિત પર ખૂબ ગુસ્સો આવ્યો. ખબર નહીં તે ફોટો ક્યાં મૂકી દીધો હતો. જો ભૂલથી કોઈ બીજાના હાથમાં પડી જાય તો? અમે ત્યાંથી આગ્રા આવી ગયા. ત્યાં મકાનની આગળ બગીચો હતો, જેમાં અનેક પ્રકારના ફૂલો લગાવેલા હતા. તે એક આકર્ષક નજારો પેશ કરતો હતો. બે નોકરો હંમેશા ઘરના કામમાં રોકાયેલા રહેતા અને એક માળી પણ હતો. ત્રણેય બગીચાની બીજી બાજુના ક્વાર્ટરમાં રહેતા. સાંજ થતાં જ હું તેમને કામ પતાવીને જવા કહી દેતી. કારણ થતાં જ હું તેમને કાપ માટે સજીલી બનીને તૈયાર રહેતી. મારા ત્યાં આવ્યા પછી મોહિતના કોલેગ્સ અને કેટલાક મિત્રો મળવા આવ્યા. મોહિતે મને કેટલાક ખાસ કોન્ટ્રાક્ટર્સ સાથે પણ મળાવ્યા. તેઓ મને હંમેશા સારી રીતે બનઠન કરીને રહેવા કહેતા. મોહિત ત્યાં 2 ક્લબના સભ્ય હતા જે મોટા લોકો માટે હતા. પાર્ટનર બદલીને ડાન્સ કરવો, દારૂ પીવો, મજાક કરવી અને એકબીજાને સ્પર્શવું એ સામાન્ય બાબત હતી. શરૂઆતમાં મને ખૂબ શરમ આવતી, પણ ધીરે ધીરે હું તે વાતાવરણમાં રચાઈ ગઈ. હું પહેલેથી જ થોડી ચંચળ હતી અને મારા નંદોઈએ મારા શરમના પડદાને તોડી નાખ્યો હતો. હવે મને કોઈથી ઝઘડો થતો નહોતો. મોહિત પણ તે જ ઈચ્છતા હતા. તેઓ કહેતા કે જેટલી સ્ત્રી ખુલ્લા મનની અને ફ્રેન્ક હોય છે, આની અસર તેની રિપ્યુટેશન અને બિઝનેસ પર પણ પડે છે. દર અઠવાડિયે એકાદ આવી ગેધરિંગ થઈ જતી. હું પણ તેમાં જોડાતી. ત્યાં આવ્યા થોડા દિવસો પછી જેઠ અને જેઠાણી અમારી પાસે આવ્યા. મોહિત પણ ઘરમાં જ રહીને ખુશ રહેતા. ખૂબ મજા આવતી. હાસ્ય મજાક ચાલતી, મોડી રાત સુધી નાચગાન અને પીવાનું ચાલતું રહેતું. રોહિત અને કીર્તિ ભાભી ખૂબ જ ખુશમિજાજ હતા. તેમના લગ્નને 4 વર્ષ કોઈ બાળક નહોતું. પણ હજુ સુધી કોઈ બાળક નહોતું. આ તેમના જીવનની એક નાની કમી હતી. એક દિવસ બપોરે ખાણા સાથે મેં થોડી વધારે દારૂ પી લીધી. હું સૂવા માટે બેડરૂમમાં આવી ગઈ. બાકીના ત્રણેય ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા. સાંજ સુધી એ જ ચાલવાનું હતું, તેથી મેં નશામાં એક હળવો ગાઉન પહેરીને બેડ પર ઢળી પડી. મને સેન્ડલ ઉતારવાનો પણ હોશ નહોતો. ખબર નહીં ક્યાં સુધી સૂતી રહી. અચાનક રૂમમાં લાઇટ થવાથી ઊંઘ ખુલી. મેં અળસી આંખો ખોલીને જોયું તો મારી પાસે જેઠજી બેઠા હતા અને મારા ખુલેલા વાળ પર હાથ ફેરવી રહ્યા હતા. હું હડબડાઈને ઉઠવા લાગી, પણ તેમણે ઉઠવા ન દીધું. લેટી રહો શિવાની, તેમણે મારા માથા પર હાથ રાખીને કહ્યું. હવે કેવું લાગે છે? હવે ઘણું સારું લાગે છે. હું ઉઠવા લાગી તો તેમણે મને સહારો આપ્યો. હું તેમના સહારાથી બેસી પડી, પણ માથું ચકરાયું. મેં માથું બંને હાથથી થામી લીધું. થોડી વાર પછી તેમણે મને બાહોમાં સંભાળીને સિરજાણે ટેકવીને બેસાડ્યો. મેં સેન્ડલ ખોલવા હાથ લંબા દો શિવાની. તમારા પગ આ સ્ટ્રેપી હાઈ હીલ સેન્ડલમાં ખૂબ સારા લાગે છે. હું હસીને પાછળ ટેકીને બેસી ગઈ. મને ખટકો થયો કે કીર્તિ અને મોહિત દેખાતા નહોતા. મેં વિચાર્યું કે કદાચ તેઓ કોઈ મજામાં લાગેલા હશે અથવા નશામાં સૂતા હશે. જેઠજીએ ટ્રેમાંથી એક કપ કોફી મને આપી. આ તમે બનાવી છે? હું ચોંકી ગઈ. મેં તેમને ક્યારેય રસોડામાં જતા જોયા નહોતા. હા, શા માટે? સારી નથી બની, તેમણે હસીને પૂછ્યું. પણ ભાભી અને મોહિત ક્યાં છે?
તેઓ ફિલ્મ ઘૂંટ લઈને કહ્યું, પણ ભાભી અને મોહિત ક્યાં છે? 6 થી 9 વાગ્યા સુધી. કીર્તિ જીદ કરતી હતી તો મોહિત તેને લઈ ગયા. પણ તમે શા માટે નથી ગયા? મેં પૂછ્યું. જો હું પણ જાત તો તમારી કોણ સંભાળ લેત? તેમણે હસતા કહ્યું. વાસ્તવમાં હું તમારી સાથે એકલા વાત કરવા માટે તક શોધી રહ્યો હતો. શાવી શું વાત છે? તમે બુરું તો નહીં માનો ને? ના, તમે બોલો. મેં તમારી પૂછ્યા વગર દિલ્હીમાં તમારા રૂમમાંથી એક વસ્તુ લઈ લીધી હતી. તેમણે હચકિચાતા કહ્યું. શું? આ તમે બંનેનો ફોટો. તેમણે અમારો હનીમૂનનો ફોટો સામે કર્યો. આ ફોટો હું સસરાલમાં ચારે તરફ શોધી રહી હતી, પણ મળ્યો નહોતો. મળતો કેવી રીતે? તે તો જેઠજી પોતાના સીનાથી લગાવીને ફરતા હતા. મારા હોઠ સુકાઈ ગયા. હું તેમની આંખોમાં જોતી રહી. તેમની ઊંડી આંખોમાં મારા માટે પ્રેમનો અપાર સમુદ્ર ભરાયેલો દેખાયો. તમે આ ફોટો રાખી લીધો? હા, તમે આ ફોટામાં ખૂબ પ્યારી લાગો છો. કોઈ જળપરી નહીં. હું તમારી પત્ની નથી. હું તમારા નાના ભાઈની પત્ની છું. તમારું મારા વિશે આવું વિચારવું ખોટું છે. તે ફોટો વિરોધ કર્યો. હું તમારા નાના ભાઈની પત્ની છું. ને તમે સારા લાગો છો તો તેમાં મારો શો દોષે? ના, કોઈએ જોઈ લીધો તો વાતો થશે. ના, તે હવે મારી અમાનત છે. હું તેને કોઈ કિંમતે છોડીશ નહીં. હું તેમનો હાથ થામીને બેડ પરથી ઉતરી. જેમ જ તેમનો સહારો છોડીને બાથરૂમ તરફ 2 પગલાં ભર્યા તેમ માથું ભારે ઘૂમ્યું અને હું લડખડાઈને પડવા લાગી. જેઠજી તરત લપકીને આવ્યા અને મને બાહોમાં થામી લીધો. તેમણે મને બાથરૂમમાં લઈ જઈને બેસાડ્યો. હું બહાર ઊભો છું. તમે ફ્રેશ થઈ જાઓ તો મને બોલાવજો. થોડું સંભાળ નીકળી ગયા. થોડું સંભાળીને રહેજો. તેમણે બાથરૂમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયા. હું જ્યારે બહાર આવી તો તેઓ દરવાજા પર ઊભા હતા અને મને બાહોમાં ઊંચકીને પાછા બેડ પર લઈ આવ્યા. પોતાના આ સૌંદર્યને થોડું સંભાળીને રાખજો, નહીં તો કોઈ મરી જશે. તેમણે આ ભરીને હસતા કહ્યું. પછી તેમણે એસ્પિરિન આપી, કોફી ભરીને આપી અને કહ્યું, લો, આથી તમારો હેંગઓવર ઠીક થઈ જશે. મેં દવા લઈ લીધી. વાત હજુ ખટકી રહી હતી. તેઓ બંને તમને સાથે શા માટે નથી લઈ ગયા? તમે કંઈક છુપાવો છો ને? કંઈ નહીં શિવાની, હું તમારા કારણે રોકાયો છું. તમારી કસમ. પણ મારા આગ્રહ પર તેઓ ધીરે ધીરે ખૂળ્યા. તેઓ પણ એકલતા ઈચ્છતા હતા. મતલબ, ના, તમે બુરું માનશો. હું તમારું દિલ દુખાવવા નથી ઈચ્છતો. મને કંઈ નહીં થશે. તમે કહો. શું તમે કહેવા માંગો છો કે મોહિત અને કીર્તિ ભાભી વચ્ચે? મેં વાક્ય અધૂરું રાખ્યું. તેઓ થોડી વાર મારી આંખોમાં જોતા રહ્યા. મને બધું ખબર છે. મને પહેલેથી શંકો થયો હતો. મોહિતને દબાણ કરીને પૂછ્યું તો તેણે સ્વીકારી લીધું. તમે કહ્યું નહીં. વિરોધ તો તમે પણ કરી શકતા. તમને બધું ખબર હતું પણ તમે ક્યારેય કંઈ કહ્યું નહીં. તમે પુરુષ છો અને મોટા પણ છો. મેં ઉલટો પ્રશ્ન કર્યો. ઈચ્છીને પણ નહીં કર્યું. હું બંનેને ખૂબ ચાહું છું. અને કીર્તિ મને નબળો સમજે છે. તેમણે ચહેરો નીચે કરી લીધો. હું તેમની પરેશાની જોઈને રોકાઈ શકી નહીં. મેં તેમનો ચહેરો પોતાની હથેળીમાં લઈને ઊંચો કર્યો. તેમની આંખોના ખૂણે આંસુ ચમકતા હતા. મારું હૃદય તડપી ઉઠ્યું. તમે ક્યારેય ડૉક્ટર પાસે તપાસ કરાવી શા માટે નથી? કરાવ્યું હતું. અનેક વખત ચેક કરાવ્યા. પછી ડૉક્ટરે કહ્યું. તેઓ થોડી વાર રોકાયા. લાગ્યું કે વિચારી રહ્યા છે. પછી ધીરેથી બોલ્યા, મારામાં કોઈ કમી નથી. શું? મેં આશ્ચર્યથી બોલી. પછી પણ તમે આખો દોષ પોતાના ઉપર લઈ લીધો. તમે ભાભીને કહ્યું શા માટે નહીં? આ તો બજરીલી છે. હવે તમે જે સમજો. પણ હું તેની આશા તોડવા નથી ઈચ્છતો. ભલે તે મને આખી જિંદગી નપુસક સમજતી રહે, પણ હું તમને તે આપીશ જે કીર્તિ ભાભીએ નથી આપ્યું. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં ઉત્સુકતા હતી. મેં આગળ કહ્યું, હું તમને મારા ગર્ભમાંથી એક બાળક આપીશ. શું? કેવી રીતે? તેઓ હડબડાઈ ગયા. હવે તમે આટલા બેવકૂફ નથી કે સમજી ન શકો. જો તેઓ બંને તમારી ચિંતા કર્યા વગર ફિઝિકલ હોઈ શકશે. મેં ફૂસફૂસાવ્યું. તેઓ મને ગળેથી લગાવી લીધો. હવે અમારી વચ્ચે કોઈ પડદો નહોતો. હું તેમને તે બધી ખુશીઓ આપવા ઈચ્છતી હતી જે કીર્તિ ભાભીએ નથી આપી. હું તેમના ચહેરા પરની ખુશી જોવા ઈચ્છતી હતી. હું ભરપૂર તેમનો સાથ આપી રહી હતી. તેઓ ખુશીથી ભરાઈડજી. તેમણે મારા હાથ પકડીને પોતાની તરફ ખેંચતા કહ્યું, આગળ પણ કંઈક કરશો કે આવી જ ચોંટીને રહેવાની ઈચ્છા છે? હું જોશમાં આવી ગઈ હતી. તેમનો ચહેરો ખૂબ પ્યારો લાગતો હતો. મારા હૃદયને શાંતિ મળી રહી હતી કે હું તેમને થોડો આરામ આપી શકી છું. તેમણે મને એટલો પ્યાર આપ્યો હતો. થોડી મિનિટોના સાથે અમને પરમ સુખની અનુભૂતિ થઈ. અમે બંને પૂરેપૂરા સંતુષ્ટ હતા. આગળ શું થયું તે જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.